સૌને જય શ્રી કૃષ્ણ। આજે આપણે શીતળા સાતમની વાર્તા સંભળાવીશું। શીતળા સાતમ જે હોય છે એ શ્રાવણ મહિનાના સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે। તે દિવસે નદી કે તળાવે અથવા ઘરે ઠંડા પાણીએ સ્નાન કરવું તથા આખો દિવસ ટાઢું ખાવું। તે દિવસ ઘરમાં ચૂલો સળગાવવો નહીં। ઘીનો દીવો કરી શીતળામાનું પૂજન કરી કુલેરનું નૈવેદ્ય ધરવું અને વાર્તા સાંભળવી અથવા કહેવી। આ વ્રત કરવાથી સાધન સંપત્તિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। કંચનપુર નામના નગરમાં સંયુક્ત કુટુંબમાં સાસુ દેરાણી જેઠાણી બધા રહેતા હતા। બંને વહુને ઘરે દેવ જેવા એક દીકરો હતો, પણ મોટી વહુ બહુ સ્વાર્થી અને ઈર્ષાખોર હતી, જ્યારે નાની વહુ ભોળી, સ્નેહાળ અને બોલકી હતી। શ્રાવણ માસ આવ્યો અને રાંધણ છઠનો દિવસ આવ્યો। સાસુએ નાની વહુને રસોઈ કરવા બેસાડી। વહુને રાંધતા રાંધતા મોડું થઈ ગયું। રાતના 12 વાગી ગયા। ઘોડિયામાં સૂતેલો દીકરો જાગીને રડવા લાગ્યો। આથી નાની વહુ કામ છોડીને દીકરાને લઈને જરા સૂતી, પણ થાકના હિસાબે સૂતાની સાથે જ ઊંઘ આવી ગઈ અને ચૂલો સળગતો રહી ગયો। મધરાતે શીતળામાં ફરવા નીકળ્યા હતા। હરતા ફરતા તેઓ નાની વહુના ઘરે પહોંચ્યા। ત્યાં શીતળામાં ચૂલામાં આડોટવા લાગ્યા। શીતળામાને ઠંડક ન લાગવાને બદલે શરીરે કાળી લાઈ લાગી। તેઓનું શરીર દાઝી ગયું। આથી ક્રોધમાં તેણે નાની વહુને શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો। નાની વહુએ સવારે ઉઠીને જોયું તો તેનો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો પોતાનો દીકરો બળીને રાખ થઈ ગયો હતો। નાની વહુ ચોધાર આંસુએ રડવા લાગી। તેને એ જાણ તો થઈ ગઈ કે તેની ઉપર જરૂર શીતળામાં કોપાયમાન થયા છે અને તેના દોષમાં આવી છે અને માતાને શાપ આપ્યો છે। એ રડતી રડતી સાસુમા પાસે પહોંચી અને બધી વાત કરી। સાસુ પણ ગળગળા થઈ ગયા અને વહુને આશ્વાસન આપતા કહ્યું, વહુ શાંત થઈ જાઓ, શાંતિ રાખો। શીતળામા પાસે જઈને તમારા દીકરાનું જીવન માંગજો। મા તો પરમ કૃપાળુ છે, તેની પાસે જઈ આજીજી કરજો। મા જરૂર તારા ઉપર કૃપા કરશે। નાની વહુએ તો સાસુના આશીર્વાદ લીધા। છોકરાને ટોપલામાં નાખી શીતળામાની શોધમાં નીકળી પડી। જંગલ વગડા ખૂંદતી જાય છે અને માનું રટણ કરતી જાય છે। રસ્તામાં 2 તલાવડીઓ આવી। આ તલાવડીના પાણી ભળી જતા હતા। બંને છલાછલ ભરેલી હતી। પાણી નિર્મળ હતું, છતાં તેનું પાણી કોઈ મનુષ્ય કે પશુ પક્ષી પ્રાણી પીતા ન હતા અને પીવે તો તરત જ મૃત્યુ પામતા હતા। નાની વહુને જોઈને તલાવડી બોલી, બહેન તું ક્યાં જાય છે? નાની વહુ બોલી, હું શીતળામા પાસે જાઉં છું, શ્રાપનું નિવારણ કરવા માટે। એમના ક્રોધથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે। એટલે તલાવડી બોલી, બેન અમે એવા કયા પાપ કર્યા છે કે જે અમારું કોઈ પાણી પીતું નથી અને પીવે છે તો તે તુરંત જ મૃત્યુ પામે છે? અમારા પાપનું નિવારણ પૂછતી આવજે। નાની વહુ હકારમાં માથું હલાવી આગળ ચાલી। નાની વહુને આગળ જતા 2 આખલા મળ્યા। એની ડોકે ઘંટીના પડ બાંધેલા હતા અને તે બંને લડ્યા જ કરતા હતા। વહુને જોઈ આખલા બોલ્યા, બહેન તું ક્યાં જાય છે? નાની વહુએ કહ્યું, હું શીતળામાના શ્રાપનું નિવારણ કરવા જાઉં છું। આખલાએ કહ્યું, બહેન અમે એવા કયા પાપ કર્યા છે કે અમે બંને લડ્યા જ કરીએ છીએ? અમારું પાપનું નિવારણ પૂછતી આવજે। નાની વહુએ હા કહી અને ત્યાંથી આગળ નીકળી। થોડી આગળ જતાં તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે ડોશીમાના વાળ ખુલ્લા છે અને 2 હાથે ખંજવાળે છે। નાની વહુને જોઈને બોલ્યા, બહેન તું આમ ઉતાવળમાં જંગલમાં ક્યાં જાય છે અને ટોપલામાં શું ભરીને જાય છે? નાની વહુ તેની પાસે ગઈ અને સઘળી વાત કરી, પણ ડોશીમાએ સાંભળ્યું ન સાંભળ્યું કહ્યું, બહેન મારું માથું જોઈ આપને ક્યારની જુઓ હેરાન કરે છે। વહુ તો દયાળુ હતી, તેને ઉતાવળ તો હતી, પરંતુ ડોશીની દયા આવતા તેણે છોકરાને ડોશીના ખોળામાં મૂક્યો। તેમની જુઓ વીણવા બેઠી। થોડી વાર થઈ અને ડોશીમાને માથાની ખંજવાળ મટી ગઈ। ડોશીમાએ તેની આશીર્વાદ આપતા કહ્યું, જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો। ચમત્કાર થયો। ડોશીમાના ખોળામાં રહેલો બાળક હસવા રમવા લાગ્યો।
વહુને પણ જ આશ્ચર્ય થયો. વિશ્વાસ બેસી ગયો કે નક્કી આ ડોસીમાં બીજું કોઈ નથી, શીતળા માતા જ છે. તે તુરંત જ તેમના પગમાં પડી ગઈ અને કાલાવાલા કરવા લાગી. પછી વહુએ તલાવડીઓના સાપનું નિવારણ પૂછ્યું. શીતળામાએ કહ્યું, દીકરી, પૂર્વજન્મમાં તે બંને શોક્યો હતી અને રોજ ઝઘડિયા કરતી હતી. કોઈને પણ કંઈ વસ્તુ આપતી નહીં, અને આપે તો ભેળસેળ કરીને આપે, છાશમાં પણ પાણી નાખીને આપે. આથી એમનું પાણી કોઈ પીતું નથી, પરંતુ તું તેમનું પાણી પીજે એટલે એમનો પાપ દૂર થઈ જશે. એ પછી વહુએ આખલાઓના પાપ વિશે પૂછ્યું. શીતળામાએ તેનો જવાબ આપતા કહ્યું, દીકરી, ગયા જન્મમાં એ બંને દેરાણી જેઠાણીઓ હતી. બંને સ્ત્રીઓ ઈર્ષાળુ હતી. તે કોઈને દળવા ખાંડવા દેતી ન હતી. આથી આ બંને આ જન્મે આખલા બન્યા અને તેના ડોકે ઘંટીના પળ લટકાવી લડ્યા કરે છે. તું જઈને એ ડોકેથી ઘંટીના પળ છોડી દેજે એટલે એમનું પાપ દૂર થઈ જશે. નાની વહુ શીતળામાના આશીર્વાદ લઈ રાજી થઈને પુત્રને લઈ પાછી ફરી. તેને પહેલા આખલા મળ્યા. વહુએ માના કહ્યા પ્રમાણે ડોકેથી ઘંટીના પળ છૂટા કર્યા, પાપ મુક્ત કર્યા. આથી તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ જતા બહુ તલાવડી પાસે પહોંચી. શીતળામાના કહેવા પ્રમાણે માનું નામ લઈ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું. આથી તેના સાપનું નિવારણ થયું ને બધા તેમનું પાણી પીવા લાગ્યા. વહુ ખુશ થઈને પોતાના હસતા રમતા છોકરાને લઈને ઘરે આવી પહોંચી. જીવતો છોકરાને જોઈને સાસુમાં ખૂબ ખુશ થઈ ગયા, પણ જેઠાણીને ઈર્ષા આવી બળવા લાગી. સમય જતાં બીજો શ્રાવણ માસ આવ્યો. રાંધણછઠનો દિવસ આવ્યો. જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું ને, આથી મને પણ શીતળામાના દર્શન થાય. તે પણ રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ. મધરાત થતાં શીતળામા હરતા ફરતા જેઠાણીના ઘેરે પહોંચ્યા અને ચૂલામાં આડોત્યા. આથી તેનું શરીર દાઝી ગયું. માં ક્રોધયમાન થઈ શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો. બીજો દિવસ સવારે જોયું તો છોકરો મરેલો હતો. આ બનાવથી જેઠાણીને દુઃખી થવાને બદલે ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને લઈને ચાલી નીકળી. રસ્તે જતાં તેને પણ તલાવડી એક નાની વહુને પૂછ્યું હતું તેમ જ પૂછ્યું, પરંતુ જેઠાણીએ મોં બગાડતા કહ્યું, તમારે શી પંચાત છે? જોતી નથી મારો દીકરો મરી ગયો છે, તે હું શીતળામા પાસે જાઉં છું. તલાવડીઓએ કહ્યું, બેન, અમારું પણ કામ કરતી આવજે ને. જેઠાણીએ ધડ દઈને ના કરી દીધી. ત્યાં આગળ ચાલતી થઈ ગઈ. આગળ જતાં પેલા બે આખલા મળ્યા. તેણે પણ જેઠાણીને કામ કરવા કહ્યું, પરંતુ જેઠાણીએ તેને પણ ના સંભળાવી દીધી. આગળ બોરડીના ઝાડ નીચે ડોસીમાં સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા. તેણે પણ મોટી વહુને પોતાનું માથું જોઈ આપવાનું કહ્યું. આથી એણે ગુસ્સે થઈને કહ્યું, ડોસીને સંભળાવી દીધી, હું કાંઈ તારા જેવી નવરી નથી તે તારું માથું જોવા બેસું. જોતી નથી મારો દીકરો મરી ગયો છે તે? આમ ગુસ્સો કરી ત્યાંથી ચાલી નીકળી. આખો દિવસ રખડી રજડી પણ ક્યાંય શીતળામાં મળ્યા નહીં. જંગલમાં સવાર સાંજ ભટકી પણ શીતળામાં ન મળ્યા. આથી રડતી કડતડતી છોકરાને મળેલો લઈ ઘરે પાછી ફરી. હે શીતળામાં, જેવા દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો. જય શીતળામાં.